સાણંદ તાલુકાના મોરૈયાની ગિરિરાજ રેસિડેન્સીના રહીશો 10 વર્ષથી પરેશાન છે। આ સોસાયટીમાં માળખાગત સુવિધાનો અભાવ, વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં રહીશો સુવિધાથી વંચિત છે। મેન્ટેનન્સના પૂરતા નાણાં આપવા છતાં અહીં વસતા લોકોને સુવિધા મળતી નથી। બિલ્ડર વિરુદ્ધ સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ। હંસાબેન જગાભાઈ છાસી અમારું નામ। હું ગિરિરાજ રેસિડેન્ટમાં રહું છું, બ્લોક નંબર 403 B1-2માં રહું છું। હા, સમસ્યામાં તો એવું છે કે આ 6 મહિનાથી બધી બહુ પણ તકલીફ પડે છે અને તે છતાં મેન્ટેનન્સ ઉઘરાવવાની કોશિશ કરે। મેન્ટેનન્સ નહીં દેતા તો ધમકીઓ મળે છે। મેન્ટેનન્સ નહીં ભરો તો કાયદેસર કાર્યવાહી કરશું, પાણી કાપી નાખશું, લાઇટ બંધ કરી દઈશું, એવી ધમકીઓ મળે છે કાયમ માટે। પણ અમે તોય પણ ડરતા નથી। અત્યારે લીગલ પ્રોસેસ અમારે ચાલુ છે, એમની ઉપર અમે બિલ્ડર ઉપર કાર્યવાહી ચાલુ કરી છે। બિલ્ડર કાંઈ ધ્યાન આપતા નથી, બરાબર? તો અમે ક્યાં જ આવીએ અત્યારે કહેવા? એટલે અમે આ બધું જાતે જ કરવી છે, લેડીઝો મળીને। કે રજૂઆત તો સરપંચને કરી હતી, બિલ્ડરને કરવાની, પછી ચેરમેનને કરવાની, સેક્રેટરીને કરવાની। અત્યારે સેક્રેટરી એમને નોટિસ મોકલી શકે મેન્ટેનન્સ આપી દેવું, નહીં આપી દેવું તો સરકારી કાર્યવાહી કરશું। તો અમે મેન્ટેનન્સ આપી છીએ, નોટિસો અમે બધાને મોકલી છે। પહેલી ચેરમેનને મોકલી, બીજી સેક્રેટરીને મોકલી, પછી ત્રીજી આરોગ્ય ખાતામાં મોકલી છે, પછી ચોથી ગ્રામ પંચાયતમાં દીધી છે, પાંચમી આપી છે। 5 નોટિસો અમે આપી છે। તો શું આ તમને નોટિસનો કોઈ જવાબ આપ્યો? કઈ નોટિસનો જવાબ એવો આવ્યો કે બિલ્ડર એમ કે તમે હામાં આવો તો આપણે હિસાબ કરવી, પણ હામાં એમ કહે છે કે અમે જે આપીએ તમે લઈ લો। ખાડામાં સોસાયટી આપો તો ખાડામાં કઈ રીતે અમે લેવી? હમણાં જે અમારા ચેક 25-25 હજારના આપેલા એ પણ એ લોકો ખાઈ ગયા છે। તો અમારે તો પૂરું પેમેન્ટ જોઈએ, થોડું પેમેન્ટ ના ચાલે। શું કે આ સોસાયટીમાં કોઈ સુવિધા છે જ નહીં। લીપું 6 મહિનાથી બંધ છે। એક લીપમાં તો 1.5 લાખ રૂપિયા ખર્ચો છે, તો એ ખર્ચો કોણ કરે? બિલ્ડરના માણસો એમાંથી સામાન કાઢી ગયેલા છે બધું, તો એને નવેસર બનાવવું પડે ને, તો એ ખર્ચો કોણ કરે? બધી લીપું સુધારી દે, બધો સામાન જે 10 વર્ષની 15 વર્ષની સોસાયટી બની તેનો કોઈ એમાં સામાન બદલો જ નથી, બધો સામાન બદલવાનો ટોટલ લીપુમાં। શું કચરા માટે કોઈ માણસો રાખેલા નથી? ના, કચરા માટે કોઈ માણસો નથી રાખ્યા। અમે કરવા જઈએ તો અમને કરવા નથી દેતા। અમારા ગ્રામ પંચાયતમાં અત્યારે અમે નાખ્યું છે, એ લોકોને કીધું તો એ લોકો વાત કરવા તૈયાર છે। કાલનું કીધું મુલાકાતનું કે તમે આવો, મુલાકાત કરો, પછી અમે કચરો ભરાવી। હવે કાલ અમારે મુલાકાતે જવાનું છે સરપંચની, બરાબર? તો એ લોકો ભરવા તૈયાર થાય તો નકર આ લોકો તો અમે જેને કહેવી ને એને ધમકી આપો, ભરવા નહીં દેતા કચરો। 12 પ્રાઇવેટ માણસો લાવીને તો ના પાડે કે નહીં ભરવાનો। શું કે એમાં એમની મિલી ભગત છે। 8 ટ્રેક્ટર ભરાશે ને 25 ટ્રેક્ટર 30 ટ્રેક્ટર લખાવે છે, એટલે અડધો એમના ખીચામાં પેમેન્ટ જાય છે। એટલે અમે અત્યારે વિરોધ ઉઠાવી તો અમને ધમકીઓ પણ મળે છે અને કાલ સવારે અમારી ઉપર કાંઈ પણ થાય તો જવાબદારી ઓફિસમાં બેઠેલા માણસની હશે, બિલ્ડરની હશે, ચેરમેનની હશે ને સેક્રેટરીની હશે। મારા પરિવારના કોઈને કાંઈ પણ થશે ને તો જવાબદારી એ લોકોની રહેશે। અને અમે ગ્રામ પંચાયતમાં આપેલી છે નોટિસ, તો એમની પણ જવાબદારી રહેશે, બરાબર? રાજેશભાઈ વાણિયા, H1 403માં હું રહું છું। અહીંયા કોઈ સુવિધા આપતા નથી, લીપ બીપ બધું બંધ છે, કચરા બચરો બધું કોઈ સાફ સફાઈ કરતા નથી। કોઈ પણ પ્રોસેસ કરવી તો કહેવામાં આવે છે કે જો તમે નહીં ભરો તો તમારા લાઇટ બિલ, કનેક્શન, પાણી બધું કાપી દેવામાં આવશે। આવી બધી ધમકી, બીજા કોઈ અહીંયા આવી ધમકી હોતી મને હોતી દઈ ગયા। બિલ્ડરે પોતે મને ફોન કરેલો હોય કે તમારા મકાન માલિકનો નંબર લાવો, તમે કેમ નંબર આપતા નથી, કેમ મેન્ટેનન્સ ભરતા નથી? મેં એમને એમ કીધું ભાઈ તમે મેન્ટેનન્સ અમારે ભરવું જ છે, પણ તમે અમને સુવિધા તો આપો। કેટલા ટાઈમથી તમને સુવિધા નથી મળતી? મને તો 5 વર્ષથી સુવિધા, મારી લીપ બંધ જ છે। લીપ બંધ છે? હા। કેટલા ભરતા હતા પૈસા? પહેલાં 400 રૂપિયા હતા, પછી 600 હતા, પછી સીધા 1000 કરી નાખ્યા। મેં એના માટે એક કેસ પણ કરેલો છે। આ જે પહેલાં ચેરમેન હતો ને એની પર એ આપણી પાસે પડી છે અરજી ચાંગોદર પોલીસ સ્ટેશનમાં। એ નામ તમને નથી કહેવું, પણ છે આપણી પાસે, એનો કેસ મેં કરેલો જ છે। અને જ્યાં પહેલાં 1000 રૂપિયા કરતો ગયો। આવી ઘણી બધી પ્રોસેસ છે, ધમકી આપણને આપે છે ને। કચરા ભરવાવાળો માણસ એમનો જ છે રબારી। આપણે એમ કેવી ભાઈ કચરો ભરાવશું તો કે તો મારા પૈસા પહેલાં ભરી દો, મારા 5 લાખ બાકી છે, પહેલાં મારા ભરો પછી બીજો માણસ ભરવા આવે, ત્યાં કોઈ ભરવાનું હતું। આ બધી ચાલે છે।